સુરત અડાજણ વિસ્તારમાંથી એક 15 વર્ષીય યુવતી ગુમ થવાની ઘટના સામે આવી છે, જેને લઈને પરિવારમાં ચિંતાનો માહોલ છે. અડાજણ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી 15 વર્ષીય દીપાલી નકુમ છેલ્લા 3 મહિનાથી અડાજણમાં એક બંગલામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. શુક્રવારે બપોરે 3 વાગ્યાના અરસામાં તે ઘરેથી નીકળી હતી અને ત્યારથી જ તે ગુમ છે. દીપાલીની માતા લક્ષ્મીબેનનો આક્ષેપ છે કે તેની દીકરી સાથે કોઈ ખરાબ ઘટના ઘટી હોવાના કારણે તે ભાગી હોઈ શકે છે. આ મામલે અડાજણ પોલીસે ગુમની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે દીપાલીને શોધવાના પ્રયાસો કરી રહી છે. આ અંગે પરિવારે મારી દીકરી શુક્રવારે બપોરે 3 વાગે ઘરેથી ગઈ છે અને હજુ સુધી પરત નથી આવી. મને ડર છે કે તેની સાથે કોઈ ખરાબ થયું હોય. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને દીપાલી વિશે કોઈ માહિતી મળે તો તાત્કાલિક અડાજણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. છે કે તમે લોકો હવે ઘરવાળા જે છે એ લોકોના જાતિ ગયેલી છે, એ લોકોને જઈને તમે હેરાન નહીં કરતા એમ મને સાહેબે કીધેલું છે. હવે આજે 3 દિવસ થઈ ગયા છે, 3 દિવસ